આ વાત છે એક ગરીબ ચકલીની। અરે મમ્મી, મારે કંઈક ખાવું છે। મને ભૂખ લાગી છે જોરદાર। અરે મમ્મી, કંઈક બની આપને, મારે કંઈક ખાવું છે। ખરેખર મને જોરદાર ભૂખ લાગી છે મમ્મી। આજે તો કંઈ ખબર જ નથી પડતી મમ્મી કે આટલી બધી મને ભૂખ કેમ લાગી છે। મને ખીચડી બનાવી આપ મમ્મી, મને ખીચડી। અરે મારા દીકરા, ઘરમાં ખીચડી તો શું, પણ એક દાણો લાવવાના પણ પૈસા મારી જોડે નથી બેટા। અને બેટા, આપણે હવે કંઈક કરવું પડશે, કેમ કે કંઈક પેટમાં ખાવા માટે પણ આપણે જોઈએ, અને આપણી જોડે તો બિલકુલ ખાવાના પણ પૈસા નથી। અરે હા મમ્મી, હા, તારી વાત એકદમ સાચી છે મમ્મી। કેમ કે આપણી પાસે તો એક પણ પૈસો નથી કે જે આપણે એ પૈસાથી આપણે પેટ ભરીને ખાવાનું ખાઈ લઈએ। મમ્મી, આપણે કંઈક ધંધો કરવો પડશે અને સારા પૈસા કમાવા પડશે। મમ્મી, આપણે એવી એક મસ્ત મજાની સારી ખેતી કરીએ, અને એવી ખેતી કરીએ મમ્મી કે આપણને સારા પૈસા એ ખેતીમાંથી મળે। વાહ મારા દીકરા વાહ, શું તારો આઈડિયા છે મારા દીકરા। અરે વાહ ભાઈ વાહ, હો મજા આવી ગઈ તારી વાત સાંભળીને બેટા। આપણે આ છેલ્લો એક રસ્તો એવો છે કે આપણે સારી ખેતી કરીને સારા પૈસા કમાઈએ। અરે મમ્મી, મારો આઈડિયા તો પરફેક્ટ જ હોય મમ્મી। કેમ કે હું કોનો દીકરો છું? ચકલીબેનનો છોકરો છું મમ્મી। કેમ કે ચકલીબેનને એટલા હોશિયાર છે તો એમનો છોકરો કેમનો હોશિયાર ના હોય મમ્મી। મમ્મી, મારો આઈડિયા પરફેક્ટ છે મમ્મી। આપણે હવે જલ્દીથી ખેતીનું કામ ચાલુ કરીએ, કેમ કે હવે ટાઈમ નથી આપણી જોડે મમ્મી। કંઈક આપણે કમાવું જોઈએ, અને એ ટાઈમ આવી ગયો છે મમ્મી કે સારા પૈસા કમાઈ લઈએ આપણે। અરે હા મારા દીકરા, હા, આપણે સારા પૈસા હવે કમાવા જોઈએ। અને બેટા, મને તો હજી એ ખબર નથી પડતી કે આપણે શાની ખેતી કરવી જોઈએ અને શું વાવવું જોઈએ ખેતરમાં કે આપણને સારા પૈસા મળે। બેટા, એ હવે તારે નક્કી કરવાનું છે કે આપણે શાની ખેતી કરવી જોઈએ। અરે મમ્મી, બસ આટલી જ નાની વાત? અરે મમ્મી, આપણે છે ને રીંગણાની ખેતી કરવી જોઈએ, રીંગણાની। કેમ કે રીંગણા મમ્મી રોજ આવે અને રોજ આપણે શાક માર્કેટે ભરાવીએ તો આપણને રોજ પૈસા મળે। મમ્મી, આપણને છે ને રીંગણાની ખેતી કરવાની। અરે વાહ મારા દીકરા વાહ, શું તારો આઈડિયા છે બેટા। અરે ખરેખર મજા આવી ગઈ હો તારી વાત સાંભળીને મારા દીકરા। બસ આજ આપણે ખેતી કરવાની છે કે આપણને રોજ પૈસા મળે। હવે શું વાટ જોઈ રહ્યો છે મારા દીકરા? આપણે હવે ચાલુ કરીએ રીંગણાની ખેતી કરવાની। આમ ચકલીબેન તો હવે ઘરેથી નીકળી જાય છે ખેતીનું કામ ચાલુ કરવા માટે, અને આમ જંગલમાં થઈને એ નીકળી જાય છે ખેતરમાં। આમ ચકલીબેન તો તેમના ખેતરમાં પહોંચી જાય છે। અરે વાહ, મારા રીંગણાના છોડ તો જુઓ, કેટલા સુંદર દેખાઈ રહ્યા છે, અને બહુ મસ્ત ખેતી મને જોવા મળી છે આ વખતે તો મારા ખેતરમાં। અરે વાહ ભાઈ વાહ, બહુ મસ્ત રીંગણા આવ્યા છે હો। અરે મારે તો શું કહેવું મારી મહેનત પર, કે હું આટલી બધી મહેનત કરું છું તો છતાં મને ફળ તો સારું મળે છે। આમ ચકલીબેન તો વખાણ તેમના જાતે ને જાતે કરી રહ્યા હોય છે કે મારે શું કહેવું મારી મહેનત પર, કેમ કે આટલી મસ્ત મજાની મને ખેતી આ વખતે જોવા મળી છે, મારે તો જલસા પડી જશે। આમ એટલામાં જ એક પોપટભાઈ તેમના ખેતર આવીને ઊભા રહે છે। અરે હું દૂરથી જ આવતો હતો તો મને ખબર પડી ગઈ હતી કે આ ખેતર ચકલીબેન સિવાય કોઈનું હોય જ નહીં, અને ખેતરમાં તો ચકલીબેન પછી મને તમે દેખાઈ ગયા, તો હું પણ તમારા રીંગણા જોઈને આવી ગયો। અરે ચકલીબેન વાહ, ચકલીબેન વાહ, શું તમારી મસ્ત મજાની ખેતી છે, અને ખરેખર આ રીંગણા તો જુઓ। અરે વાહ ભાઈ વાહ, ચકલીબેન થોડા ઘણા પોકડાવજો હો ચકલીબેન। અરે શું પોપટભાઈ થોડા ઘણા, અરે કોથળો ભરીને લઈ જાજો તમે તાર, કઈ વાંધો નહીં। કેમ કે આ વખતે તો મારા ખેતરમાં એકદમ રીંગણા જ જોવા મળી રહ્યા છે મને તો, કઈ ઓછા થાય એમ લાગતા જ નથી। અરે તમારે જોવે એટલા લઈ જાજો પોપટભાઈ રીંગણા, અને તમારી મેનાબેનને પણ શાક બનાવીને ખવડાવજો। અરે ખરેખર હો ચકલીબેન, ખરેખર તમને હું માની ગયો। અરે તમે પેલી વખતે ટામેટાની ખેતી કરી હતી તો પણ તમે ના નથી પાડી મને, અને આ વખતે રીંગણાની ખેતી કરી છે પરંતુ તમે ના નથી પાડી રહ્યા મને।
અરે તમે ખરેખર મારા પાડોશી નહીં, તમે ભગવાન બરાબર છો ચકલીબેન, ભગવાન બરાબર. કેમ કે આવો પાડોશી તો કોઈને ના મળે. કેમ કે એક મહેનત કરે અને આપણને સારું ફળ ખવડાવે. અરે ચકલીબેન, અરે ભગવાનના આશીર્વાદ છે તમારી. અરે બસ બસ પોપટભાઈ, બસ બસ. અરે તમે જેટલા વખાણ કરો એટલા ઓછા જ છે મારી માટે. કેમ કે તમે મારા પાડોશી છો, તો પાડોશીને આપણે તો સાચવવું જ પડે. કેમ કે કઈ ટાઈમે આપણા કામમાં આવે તમને ખબર જ નથી પોપટભાઈ. કેમ કે પાડોશીને આપણને સાચવીએ તો પાડોશી આપણને સુખ દુઃખમાં કામ આવે. અરે હા ચકલીબેન, હા, તમારી એકદમ વાત સાચી છે કે આપણનો પાડોશી આપણના સુખ દુઃખમાં કામ આવે. અને ચકલીબેન, તમે તો અમારા ઘર જેવા જ છો. અરે કંઈ પણ કામ હોય તો અમને કહેજો જરૂરથી, કેમ કે અમે જોડે જ છીએ. કઈ તકલીફ તમને નહીં પડવા દઈએ ચકલીબેન. આમ પોપટભાઈ તો તેમના ઘરે આટલું બોલીને નીકળી જાય છે અને ચકલીબેન પણ હવે એમના ઘરે જવાનું વિચારી રહ્યા હોય છે. આમ રસ્તામાં ચકલીબેનને એક કાગડાભાઈ મળે છે. અરે ચકલીબેન, તમારી ગામમાં ચર્ચા થઈ રહી છે ચકલીબેન. અને જે તમે રીંગણાની ખેતી કરી છે ચકલીબેન, એ લઈને તો આખું ગામ તમારી ચર્ચા કરી રહી છે. અરે ચકલીબેન, થોડા ઘણા રીંગણા તો અમને પણ ખવડાવજો હો ચકલીબેન. શું કહ્યું કાગડાભાઈ? રીંગણા ખાવા છે? અરે હું તમને એક પણ રીંગણું નહીં ખવડાવું કાગડાભાઈ. કેમ કે મારી એટલી બધી મહેનત લાગી છે આ રીંગણાની ખેતી કરવામાં, કે બહુ મહેનત લાગી છે. મહેનત હું કરું અને બાકીના લોકો રીંગણા માગીને લઈ જાય, એ તો ચાલશે જ નહીં કાગડાભાઈ. કેમ કે એક પણ રીંગણું નહીં આપું. કેમ કે આટલી મહેનત કર્યા છતાંય હું કોઈને રીંગણું નહીં આપું. તમારાથી જે થાય એ કરી લેવાનું. અને રીંગણું તો પરંતુ હું એક પણ નહીં જ આપું. કેમ કે કોઈને હું રીંગણું આ વખતે તો નહીં આપવાની. પેલી વખતે પણ ટામેટા તમે ચોરી ગયા હતા મારા ખેતરમાંથી. એ વખતે તો મેં તમને કાગડાભાઈ માફ કરી દીધું હતું, પણ આ વખતે તો હું તમને નહીં જવા દઉં. અરે ચકલીબેન, તમારે મને રીંગણા તો આપવા જ પડશે. અને જો તમે રીંગણા મને નહીં આપો તો ખબર જ છે ને હું શું કરીશ. રીંગણા લીધા વગર તો હું રહેવાનો જ નથી ચકલીબેન. મારે રીંગણા જોઈએ તમારા ખેતરના. એટલા મીઠા રીંગણા હશે તમારા ખેતરના, કેમ કે તમે સારી મહેનત કરી છે તો સારા રીંગણા હશે. આમ ચકલીબેન તો ચૂપચાપ ચાલ્યા જાય છે તેમના ઘરે અને ઘરે જઈને વિચારે છે કે આ કાગડાભાઈનું મારે શું કરવું જોઈએ. આમ ચકલીબેન તો હવે તેમના ઘરે પહોંચી જાય છે અને જઈ અને તેના બચ્ચાને કહે છે આ બધું. અરે બેટા, મારે તને હવે શું કહેવું બોલ બેટા. જે આપણના રીંગણાની ખેતી કરી હતી, આપણે સારા પૈસા કમાઈને આપણે સારું ખાઈ શકીએ બેટા, એટલા માટે આપણે રીંગણાની ખેતી કરી હતી. પરંતુ બેટા, આ બધા પક્ષીઓ તો આપણના રીંગણા જોઈને બધા માંગી રહ્યા છે. તો મમ્મી, તારે ના પાડી દેવી જોઈએ ને કે આ રીંગણા મેં કોઈને ખવડાવવા માટે નથી વાવેલા. આ રીંગણા મેં સારા પૈસા કમાય એટલા માટે વાવેલા છે અને સારી ખેતી કરી રહી છું. મમ્મી, તું જ એવી છે કે રીંગણા જે આપવાની હા પાડે છે. મમ્મી, કાલે હું આવું છું તારી સાથે. અરે ના મારા દીકરા, ના, તું મારી સાથે ના આવતો. કેમ કે આપણને જે આ ખેતી કરી છે રીંગણાની, એ આપણને ભગવાન આપશે એની મહેનતનું ફળ. કેમ કે આપણે સારા પક્ષીઓને સારા રીંગણા ખવડાવશું તો કંઈ વાંધો નહીં. આપણને ભગવાન એનાથી 2 ગણું આપશે બેટા. અને કંઈ વાંધો નહીં બેટા, આપણના ખેતરમાં રીંગણા એટલા બધા આવેલા છે કે એક પણ રીંગણું તોડો તો બીજું તૈયાર જ હોય છે. એટલે જ બેટા હું આપવાની હા પાડી છે. અરે મમ્મી, એ પક્ષીઓને સમજવું જોઈએ કે આપણે મહેનત કેમ કરી રહ્યા છે આટલી બધી. કેમ કે આપણા ઘરમાં કંઈ પૈસા પણ નથી અને કંઈ ખાવાનું પણ નથી. તો એ પક્ષીઓને પણ સમજવું જોઈએ કે ચકલીબેને આવી સારી મહેનત કરી હશે તો એનું કંઈક કારણ તો હશે. અરે મારા દીકરા, અરે તારા જેટલા બધા હોશિયાર પક્ષી ન હોય મારા દીકરા. તારું આટલું મગજ ફાસ્ટ છે તો બીજા લોકોનું આટલું મગજ ફાસ્ટ ન હોય મારા દીકરા. કોઈનું મગજમાં આવું બધું ના આવે મારા દીકરા. કેમ કે આપણી પરિસ્થિતિ કોઈને ન ખબર હોય. આમ ચકલીબેન તો નીકળી જાય છે એમના ખેતર તરફ. આમ જંગલમાં થઈને ચકલીબેન તેમના ખેતરે પહોંચી જાય છે અને ખેતરમાં જઈને બેસી જાય છે ચકલીબેન. આમ ચકલીબેન તો ખેતરમાં પહોંચીને બેસી જાય છે અને વિચારે છે કે હવે કોઈ પક્ષી મારી પાસે રીંગણા ન માગે તો સારું છે. આમ એટલામાં જ એક કબૂતરભાઈ આવીને ઊભા રહે છે.
અરે વાહ ચકલીબેન વાહ, શું તમારા રીંગણાની ખેતી છે? અરે ખરેખર મસ્ત મજાની ખેતી થઈ છે હો ચકલીબેન, આ વખતે તો તમારા રીંગણાની ખેતી. અને પોપટભાઈ અને કાગડાભાઈ ચર્ચા કરી રહ્યા હતા તમારી ગામમાં કે ચકલીબેને સારી ખેતી કરી છે આ વખતે તો રીંગણાની. એટલા જ માટે ચકલીબેન હું દોડીને આવી ગયો તમારા ખેતરમાં રીંગણા જોવા માટે. અને ચકલીબેન, આશા છે કે તમારા રીંગણા સારા છે, મને બી થોડા ઘણા રીંગણા ખવડાવજો. અરે હા કબૂતરભાઈ હા, કેમના રીંગણા ના ખવડાવું તમને હું. અરે મારા રીંગણા તો જુઓ, મસ્ત મજાની ખેતી થઈ છે મારે. અરે તમારે જેટલા રીંગણા જોઈએ એટલા રીંગણા લઈ જાજો. કેમ કે આ વખતે તો મારા પર ભગવાને મહેરબાની સારી કરી છે અને સારી ખેતી મને જોવા મળી છે. એટલા જ માટે કબૂતરભાઈ, સારા પૈસા હું કમાઉં અને કંઈક હું મારા દીકરા માટે ખાવા પીવાનું જિંદગીથી શાંતિથી ગુજારણ કરી શકું. આમ ચકલીબેન તો સમજાવે છે કબૂતરભાઈને. અરે હા ચકલીબેન હા, તમારી વાત એકદમ સાચી છે. તમે તમારા છોકરાનું ગુજારણ સારી રીતે સારી જિંદગી જીવી શકો અને સારા પૈસા કમાઓ તો. એટલા જ માટે તમે આ રીંગણાની ખેતી કરી છે ચકલીબેન, તો ભગવાન તમને એનું ફળ આપશે અને સારા પૈસા તમે કમાશો. આમ એટલામાં જ પોપટભાઈ પાછા આવીને ઊભા રહે છે. અરે ચકલીબેન, અરે ઓ ચકલીબેન, અરે કાગડાભાઈ ગામમાં વાત કરી રહ્યા હતા કે ચકલીબેન રીંગણા મને આપતા જ નથી અને બાકી પક્ષીઓને રીંગણા આપે છે, એમના પાડોશીને પણ રીંગણા ખવડાવે છે. અરે ના ના પોપટભાઈ, ના ના, એવી વાત હોય જ નહીં. કેમ કે ચકલીબેન ના પાડે જ નહીં. કેમ કે ચકલીબેન પાસે મેં પણ રીંગણા માંગ્યા હતા તો ચકલીબેને મને પણ ના નથી પાડી અને એમ કહ્યું કે તમારે જેટલા જોવે એટલા રીંગણા તમે લઈ જાઓ કબૂતરભાઈ. અરે ના ના કબૂતરભાઈ, પોપટભાઈ કહી રહ્યા છે એકદમ વાત સાચી છે. મેં જ ના પાડી છે કાગડાને આપવાની રીંગણાની. કેમ કે પહેલી વખતે મેં ટામેટાની ખેતી કરી હતી તો એ કાગડો મારા ટામેટા ચોરીને લઈ ગયો હતો. મેં ના પાડી તોય છતાંય. અરે હા ચકલીબેન હા, તમારી એકદમ વાત સાચી છે. કેમ કે પરંતુ તમે ના પાડી છતાંય કાગડો તમારા ખેતરમાં ચોરી કરી નાખી હતી. અને આ વખતે તમે રીંગણાની ખેતી કરી છે તો એક પણ રીંગણું તમે ના ખવડાવો કાગડાભાઈને. વાત સાચી છે ચકલીબેન તમારી, ન આપવું જોઈએ એક પણ રીંગણું. જુઓ કબૂતરભાઈ, આ પોપટભાઈ કહી રહ્યા છે એકદમ સાચી વાત છે. એક પણ રીંગણું ના આપવું જોઈએ કાગડાને. કેમ કે ગયા વખતે તો મારા ખેતરમાં શું એને બબાલ મચાવ્યો હતો. તમને શું કહેવું હવે કબૂતરભાઈ, પરંતુ છતાંય તમે કહી રહ્યા છો તો કાગડાભાઈને થોડા ઘણા રીંગણા આપણે આપીશું. અરે હા ચકલીબેન હા, તમે કહી રહ્યા છો એકદમ વાત સાચી છે. પરંતુ તમે અમને રીંગણા આપી રહ્યા છો, પોપટભાઈને રીંગણા આપી રહ્યા છો, તો કાગડાભાઈને થોડા ઘણા રીંગણા આપજો, એમનું પણ થોડું મન શાંત થઈ જાય. અરે હા ચકલીબેન, થોડા ઘણા આપી દેજો, એમને પણ મન દુઃખ ન થાય. આમ એટલું બોલીને પોપટભાઈ તો ઉડીને જતા રહે છે અને ચકલીબેન અને કબૂતરભાઈ બેઠા હોય છે. એટલામાં જ કાગડાભાઈ આવીને ઊભા રહે છે. અરે વાહ ચકલીબેન અને કબૂતરભાઈ, અરે વાહ ભાઈ વાહ, શું વાત છે, બંને જણાઓ સાથે. અરે કાગડાભાઈ, હું તો ખાલી ચેક કરવા માટે આવ્યો હતો. તમે કહેતા હતા ને કે ચકલીબેનની ખેતી સારી છે, એટલા જ માટે હું ખેતી જોવા માટે આવ્યો હતો. આમ એટલું બોલીને તો કબૂતરભાઈ ઉડીને જતા રહે છે. અરે ચકલી, અરે તું મને ના પાડતી હતી ને કે તું મને એક પણ રીંગણું નહીં આપે, તારે મને રીંગણા તો આપવા જ પડશે. ચૂપચાપ બેસી રહેજે કાગડા, તને એક પણ રીંગણું હું નહીં આપું. કેમ કે તે ધમકી આપવાની વાત કરી છે એટલે તો હવે મજા આવશે જ નહીં. આમ એટલું બોલીને તો ચકલીબેન નીકળી જાય છે તેમના ઘરે અને કાગડાભાઈ ચકલીબેનના ખેતરમાં બેઠા બેઠા બોલી રહ્યા હોય છે કે અરે ચકલી, તું મને ના પાડતી હતી ને રીંગણું આપવાની, હવે જો હું શું કરું છું તારા ખેતરમાં. ખરેખર હું બહુ મોટી ચોરી કરવાનો છું ચકલીના ખેતરમાં. આમ એટલું બોલીને તો કાગડાભાઈ ચકલીબેનના ખેતરમાં ચોરી કરી જ નાખે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી રાખજો અને સારા સારા વિડીયો બીજા જોવા માટે સબસ્ક્રાઈબ કરી રાખજો. અને મિત્રો તમારા મિત્રોને શેર પણ જરૂરથી કરજો.